તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં નીકળનારી 147મી રથયાત્રા એક દિવસ પહેલા પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો છે। દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈનો પ્રસાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવ્યો। પીએમ મોદી દર વર્ષે રથયાત્રાના એક દિવસ પહેલા અચૂક પ્રસાદ મોકલતા હોય છે। તો દર વર્ષે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રથયાત્રાના એક દિવસ પહેલા પ્રસાદ મોકલતા હોય છે તે પરંપરા આ વર્ષે પણ તેઓએ જાળવી રાખી છે। આ વર્ષે પણ આવતીકાલે જ્યારે 147મી રથયાત્રા નીકળવાની છે, જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાનું છે, તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈનો પ્રસાદ જગન્નાથ મંદિરે મોકલી આપ્યો છે। અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, તે પહેલા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન તરફથી પ્રસાદ મોકલવામાં આવ્યો છે। અમદાવાદની રથયાત્રાની જો વાત કરવામાં આવે તો દેશની સૌથી મોટી બીજા નંબરની આ રથયાત્રા છે, ત્યારે તેનું વિશેષ મહત્વ રહેલું છે। દૂર દૂરથી ભક્તો આ રથયાત્રામાં જોડાવા માટે આવતા હોય છે, નાથની સાથે નગરચર્યાએ નીકળતા હોય છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે। તો આજે તમામ બાબતોની સુરક્ષાની સમીક્ષા હર્ષ સંઘવીએ કરી હતી, ત્યારે અત્યારે હાલ આવતીકાલે જ્યારે રથયાત્રા નીકળવાની છે એટલે એનો આગલો દિવસ એટલે કે આજનો દિવસ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાડમ, કેરી, જાંબુ, મીઠાઈ સહિતનો પ્રસાદ અત્યારે હાલ જગન્નાથ મંદિરે મોકલી આપ્યો છે। હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે કે જ્યારે જગતનો નાથ એ નગરચર્યાએ નીકળવાનો છે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા જતીન પાસેથી। જતીન, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાળવી રાખી છે। વડાપ્રધાન શ્રીનો પ્રસાદ અત્યારે હાલ પહોંચી ગયો છે મંદિરમાં, શું વિગતો? જી બિલકુલ ધોની, તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પ્રસાદ જે છે તે મોકલી આપ્યો છે। દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ જે છે તે મોકલી આપ્યો છે। દર વર્ષે મુખ્યમંત્રી હતા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જમાલપુર મંદિર ખાતે પ્રસાદ જે છે તે મોકલી આપતા હોય છે। આ વખતે ફરી એક વખત પ્રસાદ જે છે તે મોકલી આપ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મગ, દાડમ, જાંબુ, મીઠાઈ તેમજ કેરી સહિત ચોકલેટોનો, ડ્રાયફ્રૂટ, તમામ પ્રકારનો પ્રસાદ જે છે તે વડાપ્રધાન દ્વારા મોકલી આપવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે દર વર્ષે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારથી તે પ્રકારનો પ્રસાદ જે છે તે મોકલી આપતા હતા। આ વખતે પણ ફરી એક વખત વડાપ્રધાને પ્રસાદ જે છે તે મોકલી આપ્યો છે અને આવતીકાલે વહેલી સવારે આ પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથના મંદિરે લઈ જવામાં આવશે, તમામ જે ભક્તો છે તેમને પણ આપવામાં આવશે। જી જી બિલકુલ જતીન, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો આવતીકાલે જ્યારે રથયાત્રા નીકળવાની છે ત્યારે એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ જગન્નાથ મંદિર મોકલી આપ્યો છે।